નમસ્તે મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એક એવી મીઠાઈ જેમાં ખાંડ કે ગોળનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને શિયાળામાં ખૂબ જ ખવાતી એવી ખજૂરના બોલ્સ બનાવવાના છીએ। ડ્રાયફ્રૂટ અને ખજૂરના ખૂબ જ બધા ફાયદાઓની સાથે આ જે બોલ છે તે ખૂબ જ સરળતાથી બની જાય છે અને તેને બનાવવા માટે કે પ્રિપરેશન માટે વધારે સમય પણ નથી લાગતો। તો સૌથી પહેલાં એક કઢાઈ લેવાની અને એમાં 1 મોટા ચમચા જેટલું આપણે ઘી ગરમ કરીશું। વધારે ઘી નથી લેવાનું અને તમારી પસંદના ડ્રાયફ્રૂટ ઘીમાં સાંતળી લઈશું। તો અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને સનફ્લાવરના બીજ જે છે તે લીધા છે। તમે તમારી મરજી મુજબ ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા લઈ શકો છો। દાખલા તરીકે તમને બદામ વધારે પસંદ હોય તો તમે બદામનું પ્રમાણ વધારે રાખી શકો છો। સંતળાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે। બધા જ જે ડ્રાયફ્રૂટ છે તેના મેં 2 ભાગ કરી લીધા હતા। ત્યારબાદ આપણે ઘીમાં ખજૂર ઉમેરવાની છે। વધારે ઘી નથી નાખવાનું। જે ઘી આપણે ડ્રાયફ્રૂટમાં સાંતળવા માટે લીધું હતું એ જ ઘીમાં આપણે ખજૂર નાખી દઈશું અને ખજૂર સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીને પકવવાની છે। તેમાં વધારે સમય નથી લાગતો। ખજૂર કુદરતી મીઠાશનો એક સ્ત્રોત છે, તેથી આપણે તેમાં ખાંડ કે ગોળ ઉમેરવાની કોઈ જરૂરત નથી। ખજૂર સરખી રીતે સરસ રીતે મેશ થઈ જાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી દેવાના છે। અહીંયા મેં સીડલેસ ખજૂરનો ઉપયોગ કર્યો છે। તમે અગર જો ઠળિયાવાળી ખજૂરનો ઉપયોગ કરતા હો તો ઠળિયા કાઢીને પછી ખજૂરને સાંતળી લેવાની। હવે બધા જ ડ્રાયફ્રૂટને ખજૂરની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। જે બાળકો ખજૂર ખાવાનું પસંદ નથી કરતા ને તે લોકો પણ આવી રીતે જે બોલ્સ બનાવીશું એ ખૂબ જ પસંદ કરશે ખાવાનું। તો સરખી રીતે મિક્સ થયા બાદ ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આ મિશ્રણને થાળીમાં કાઢી લઈશું। થોડું ઠંડુ થાય, એકદમ નહીં પણ હાથમાં લઈ શકીએ એટલું ઠંડુ થાય ત્યારે આના આવી રીતે બોલ્સ બનાવી લેવાના છે। એકદમ ગરમમાં આપણે બોલ્સ નહીં બનાવી શકીએ અને એકદમ ઠંડુ થઈ જશે તો બોલ્સ બનાવવામાં થોડીક તકલીફ પડશે। તો હલકું નવશેકું જેવું ગરમ રહે ત્યારે આપણે બધા જ બોલ સરખી રીતે બનાવી લેવાના છે। તમે કોઈ પણ શેપ આપી શકો છો। થાળીમાં પાથરીને તમે ગોળપાપડી જેવું જે આપણે ચોસલા કરતા હોઈએ છીએ તેવું શેપ પણ આપી શકાય છે। તો અહીંયા મેં બોલનો શેપ આવ્યું અને બોલ ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર છે। આને તમે અઠવાડિયાથી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો મિત્રો, આ સરળ અને સ્વાદિષ્ટ વાનગી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા। થેન્ક યુ।